નમસ્કાર, હું ખુશી પ્રજાપતિ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યુ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ગતરોજ નોંધપાત્ર વધારો થયો હતો. મધ્યપ્રદેશના ઓકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ સિઝનમાં બીજી વખત ડેમની સપાટી 136 મીટર પાર થઈ હતી. હાલમાં ડેમમાં ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઓકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને પાવર હાઉસના પાણી મળીને કુલ 1.20 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે. આ કારણે નર્મદા ડેમમાં 5 ગેટ 1.42 મીટર ખોલવામાં આવ્યા છે. આ ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં ડેમની સપાટી 136.9 મીટરે પહોંચી છે અને ડેમ 92% ભરાયેલો છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી ડેમની જળ સપાટી પર સતત નજર રાખી રહી છે. આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલમાં ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે. હારીજ શહેરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. 28 વર્ષીય કુલદીપ દિનેશભાઈ જોશીએ તેમના ઘરના બાથરૂમમાં પડેલું એસિડ પી લીધું હતું. પરિવારની જાણ બહાર બનેલી આ ઘટનામાં કુલદીપની તબિયત અચાનક લથડી હતી. પરિવારજનોને જાણ થતાં જ તેમને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. હારીજ પોલીસે આ ઘટનાને અકસ્માત મોત તરીકે નોંધી છે અને વધુ તપાસ શરૂ કરી છે. યુવાને એસિડ પીવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અણધારી ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ચોટીલાના નાયબ કલેક્ટર HD મકવાણા અને તેમની ટીમે આજે સવારે 10 વાગે ચોટીલાના થાનગઢ રોડ પરથી ગેરકાયદેસર રેતી વહન કરતા 3 ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં કુલ 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલો વાહનોમાં GJ13CA 6096, GJ13CA 8967 અને GJ13CB 3461 નંબરના ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. આ વાહનો અનુક્રમે નાની મુરસલના વિહાભાઈ ગુસાભાઈ ગરજીયા, જામવાડીના કિશોરભાઈ જાદવભાઈ સારલા અને વાવડીના કરશનભાઈ મેરાભાઈ બોહકિયાના નામે નોંધાયેલા છે. તંત્ર દ્વારા ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત આ ત્રણેય વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે લઈ જવામાં આવ્યો છે. વિસનગરની સેશન્સ કોર્ટે ખેરાલુ તાલુકાની શિક્ષક સહકારી મંડળી કૌભાંડમાં મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પૂર્વ મંત્રી જશુભાઈ વિરસંગભાઈ ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસ વર્ષ 2020 થી 23 દરમિયાન નાણાકીય ગેરરીતિ સાથે સંકળાયેલો છે. મંડળીના ઓડિટમાં ₹47,38,232 ની કાયમી ઉચાપત પકડાઈ હતી. વર્તમાન મંત્રી મયુરાબેન ગેમરભાઈ ચૌધરીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જશુભાઈ વિરસંગભાઈ સહિત 25 લોકો સામે ફરિયાદ કરી હતી. પોલીસે જશુભાઈ ચૌધરીની ધરપકડ કરીને ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીએ વિસનગરની સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલ JB રાજપૂતને દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન જજ PJ ચૌધરીએ જામીન અરજી નકારી કાઢી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાણપુર પાટિયા સ્થિત સિકંદર લોઢા એન્ડ કંપની દ્વારા 13 રાજ્યોના જરૂરિયાતમંદ લોકોને વિદેશમાં નોકરી માટે વર્ક વિઝાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે SITની રચના કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે હિંમતનગરની ઓફિસ પર દરોડા દરમિયાન વર્ક વિઝા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો અને દસ્તાવેજો કબજે કર્યા છે. કબજામાં લેવાયેલા સામાનમાં 5 કોમ્પ્યુટર, 5 લેપટોપ, 6 સ્માર્ટફોન, 1 પ્રિન્ટર, 1 કેમેરો, 2 નાની અને 1 મોટી એરગન, 196 વ્યક્તિઓના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે. સાથે જ ₹2.5 લાખ રોકડ કબજે કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં 90 થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. પોલીસની મળેલી માહિતી અનુસાર કંપનીએ વિઝા માટે લાલચ આપી લોકોને છેતર્યા હતા. સાબરકાંઠા LCBના જણાવ્યા મુજબ
એસઆઈટી દ્વારા કૌભાંડની તપાસમાં ઝડપ લાવવામાં આવી રહી છે. કૌભાંડમાં સામેલ અન્ય લોકોની ઓળખ માટે પણ કાર્યવાહી ચાલી રહી છે. આ કૌભાંડના ખુલાસા બાદ હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા આગળની તપાસ માટે તમામ દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. મહેસાણામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ગુનાની શોધમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મહેસાણાના ધનપુરા ગામમાં થયેલ એક મોટી ઘરફોડ ચોરીનો કેસ ઉકેલીને પોલીસે ₹27.80 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચોરી 7 સપ્ટેમ્બર 2025ના રોજ થઈ હતી, જેમાં ₹75,81,550નો મુદ્દામાલ ચોરાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી હજુ ફરાર છે. પોલીસ ઇન્સ્પેક્ટર NR વાઘેલાની આગેવાની હેઠળ LCB ટીમોએ તપાસ શરૂ કરી હતી. ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી, આસપાસના રૂટના CCTV ફૂટેજ ચેક કર્યા અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરી. આ દરમિયાન PSI MD ડાભીએ HC નિલેશકુમાર ગિરીશભાઈએ એક ખાનગી બાતમી મળી, જેના આધારે તેમણે 3 આરોપીઓની ધરપકડ કરી. પકડાયેલા આરોપીઓની ઓળખ હથિયારસિંહ ઉર્ફે નુરસીસિંહ, સતનામસિંહ જુણી, બલમતસિંહ ઉર્ફે બચ્ચુ ઓફ દર્શનસિંહ ટાંક અને ગુરમુખરસિંહ ઉર્ફે કિન્ના શક્તિસિંહ પટવા તરીકે થઈ છે, જેઓ કલોલના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો અને એક હોન્ડા શાઇન મોટરસાયકલ GJ02 CE7232 સહિત કુલ ₹27,80,380નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.